ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 12મું જેનિટ. ગયા વખતે આપણે વિદ્યુત ભાર અનુલક્ષીને દાખલા ગણ્યા હતા. વિદ્યુત ભાર માટે વિદ્યુત ભાર કરવાની રીત, પદાર્થને એમાં સંપર્કની રીત, પ્રેરણની રીત અને ઘર્ષણની રીત, એને અનુલક્ષીને દાખલા આપણે ગણ્યા હતા. આજે આપણે બે બિંદુવત વિદ્યુત ભાર વચ્ચે લાગતા કુલમ્બિયન બળ, બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા કુલમ્બિયન બળની આપણે વાત આજે કરવાની છે. રેડી? તો બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા કુલમ્બ બળ માટે કુલમ્બનો નિયમ છે. કુલમ્બનો નિયમ છે આપણી પાસે. બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે કંઈક બળ લાગે છે. ધારો કે બે વિદ્યુત ભારો છે Q1 અને Q2. એમની વચ્ચેનું અંતર ધારો કે r, એમની વચ્ચેનું અંતર ધારો કે r હતો અને માધ્યમ હવાનું, તો એની વચ્ચે લાગતું બળ, બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ 1/4πε0 Q1 Q2 r², 1/4πε0 Q1 Q2 r². માં ε0 લખેલું છે. શૂન્યાવકાશ અથવા હવા, શૂન્યાવકાશ અથવા હવા માટે ε0 લખો. 1/4πε0 એટલે આપણે એનો અચળાંક સ્મોલ k એટલે સપ્રમાણતા અચળાંક અથવા વિદ્યુતીય સપ્રમાણતા અચળાંક તરીકે લખીશું. સપ્રમાણતા અચળાંક તરીકે લખીશું. હવે અત્યારે આપણે ભણ્યા કે બે વિદ્યુત ભારો વચ્ચે હવાનું માધ્યમ હોય તો કંઈક આવું થાય, પરંતુ માની લો કે બે વિદ્યુત ભારો વચ્ચે કોઈ અવાહક પદાર્થનું માધ્યમ છે. બે વિદ્યુત ભારો વચ્ચે કોઈ અવાહક પદાર્થનું માધ્યમ હોય તો શું? રેડી? તો બે વિદ્યુત ભારો વચ્ચે જો અવાહક પદાર્થનું માધ્યમ, અવાહક એટલે ફિઝિક્સમાં, ભૌતિક ભાષામાં, ભૌતિક વિજ્ઞાનની ભાષામાં એને ડાઇલેક્ટ્રિક કહેવાય. ભૌતિક વિજ્ઞાનની ભાષામાં એને ડાઇલેક્ટ્રિક કહીશું. તો આ ડાઇલેક્ટ્રિક માટે, અવાહક માધ્યમ માટે એ વિદ્યુત ભારોની એરેન્જમેન્ટ કેવી રીતે છે, વિદ્યુત ભારો કેવી રીતે ગોઠવાયેલા છે એના પર આધાર રાખે છે. તો માની લો કે મેં એક અવાહક પદાર્થ તરીકે લીલા ડ્રોઈંગથી બતાવેલું છે. લીલા ડ્રોઈંગથી અવાહક પદાર્થ બતાવેલો છે, જેમાં બે વિદ્યુત ભારો અહીંયા કોર્નર પર ગોઠવાયેલા છે. વચ્ચે અવાહક પદાર્થ છે. અવાહક પદાર્થનો ડાઇલેક્ટ્રિક અચળાંક, અવાહક પદાર્થનો ડાઇલેક્ટ્રિક અચળાંક k લઈએ છીએ. અવાહક પદાર્થનો ડાઇલેક્ટ્રિક અચળાંક k લઈએ છીએ. k ને કેપિટલ K કહેવું, કેપિટલ K. ખાસ ધ્યાન, પહેલી એબીસીડી નો k એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક અને બીજી એબીસીડી એટલે સ્મોલ લેટર્સમાં k એટલે સપ્રમાણતા અચળાંક. ડાઇલેક્ટ્રિક અચળાંક એટલે દરેક અવાહક પદાર્થોનું પોતાનું વિદ્યુત ક્ષેત્રને ઓપોઝ કરવાનો એક સ્ટ્રેન્થ હોય. એ સ્ટ્રેન્થનો અચળાંક, સ્ટ્રેન્થનું નામ એટલે આપણે ડાઇલેક્ટ્રિક અચળાંક તરીકે કહીશું. મટીરીયલ પ્રમાણે, પદાર્થની જાત પ્રમાણે આ k નું મૂલ્ય અલગ અલગ હોઈ શકે. પદાર્થની જાત પ્રમાણે આ k નું મૂલ્ય અલગ અલગ હોઈ શકે. જેમાં હું તમને સૂત્ર આપી દઉં છું. E/E0 = ER = K. E એટલે માધ્યમની પરમિટિવિટી, E0 એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી = ER. ER એટલે રિલેટિવ પરમિટિવિટી. આ રિલેટિવ પરમિટિવિટી એટલે સાપેક્ષ પરમિટિવિટી. એટલે સાપેક્ષ પરમિટિવિટી. અને સાપેક્ષ પરમિટિવિટી એટલે બીજું કશું જ નહીં, માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક k. એટલે આપણે ખાસ યાદ રાખવાનું છે, શૂન્યાવકાશ માટે ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ K = 1. શૂન્યાવકાશ માટે ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ K = 1. એ રીતે આપણે યાદ રાખવાનું છે. ઓકે? તો ખાસ યાદ. તો આ ડાઇલેક્ટ્રિક અચળાંક k વાળો એક પદાર્થ મૂકેલો છે, કે વિદ્યુત ભાર અહીંયા ગોઠવેલો છે. બંને વચ્ચેનું અંતર
r બંને વચ્ચેનું અંતર r એટલે કે એ ડાઇલેક્ટ્રિક અચળાંકની જાડાઈ, ડાઇલેક્ટ્રિક પદાર્થની જાડાઈ, ફરીથી કહું છું, ડાઇલેક્ટ્રિક પદાર્થની જાડાઈ t એટલે કે r તરીકે લઈએ છીએ, એને આપણે r તરીકે લઈએ છીએ. રેડી? ઓકે. હવે એની વચ્ચે માટે તો બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ, અહીંયા આપણે માધ્યમમાં હવા હતી એટલે E0 લખ્યું. અહીંયા માધ્યમ છે એટલે માધ્યમની પરમિટિવિટી E લખવાનું. હવે E0 શબ્દ વાપરવાનો નથી. હવે E0 શબ્દ વાપરવાનો નથી, ખાસ ધ્યાન દે. તો આ E એટલે માધ્યમની પરમિટિવિટી Q1 Q2 r2, Q1 Q2 r2. ખાસ યાદ રાખીએ, E0 ની જગ્યાએ આપણે E લખવાનું છે. E0 ની જગ્યાએ શું લખવું છે આપણે? E. રેડી? ઓકે. હવે તમે E ને સૂત્ર કરતા બનાવો તો E0 ક્યાં જાય? ઉપર ગુણાકાર. તો E is equal to E0 એના ગુણાકાર એટલે E0 into K. આ સાદુરૂપ અહીંયા મૂકી દો E ની જગ્યાએ. આ E0 into K નું સાદુરૂપ મૂકી દો અહીંયા, તો તમને છેલ્લો જવાબ આ મળશે. F માધ્યમ, બે વિદ્યુતભારો વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકેલું હોય તો એની વચ્ચે લાગતું બળ એ હવામાં વિદ્યુતભારો વચ્ચે લાગતા બળ કરતા પદાર્થના ડાઇલેક્ટ્રિક અચળાંકના કેમાં ભાગનું હોય. પદાર્થના ડાઇલેક્ટ્રિક અચળાંકના કેમાં ભાગનું હોય એ આપણે ખાસ યાદ રાખવાનું છે. ખાસ આ ચેક કરી લો ધ્યાનથી. Fm is equal to F by K. Fm is equal to F by K. ઓકે. હવે બે વિદ્યુતભારો કેવી રીતે ગોઠવેલા છે? તો બે વિદ્યુતભારો માટે માની લો કે આ ડાઇલેક્ટ્રિક અચળાંકની જાડાઈ t છે અને બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર આપણે r તરીકે લખીએ છીએ. બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર આપણે શું લખીએ છીએ? r લખીએ છીએ. તો બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર r છે. ડાઇલેક્ટ્રિક અચળાંકની જાડાઈ, પદાર્થની જાડાઈ k છે, સોરી t છે. તો એની વચ્ચે લાગતું બળ, બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ is equal to સ્મોલ k Q1 Q2 r સ્ક્વેર. આ r સ્ક્વેર માં તમારે આ ટોટલ આ રીતે લખવાનું છે. આ ખાસ યાદ રાખજો. r minus t plus t root k. r minus t plus t root k નો સ્ક્વેર. t root k નો સ્ક્વેર. રેડી? તો ખાસ ધ્યાનથી આપણે વિદ્યુતભારો વચ્ચે લાગતા કુલમ બળને વિગતે એક્સપ્લેન કરેલો છે. જે તમારે ખાસ જોવાનું છે. આજનો જે ડેટા લખેલો છે એ કુલમ બળનો જ ડેટા છે, ખાલી ઓન્લી ફોર કુલમ બળનો ડેટા છે. ઓકે, ખાસ. હવે માની લો કે અહીંયા તો ડાઇલેક્ટ્રિક અચળાંક આપણે એક જ મૂક્યો, પદાર્થ આપણે એક જ મૂક્યો છે. માની લો કે આવા અવાહક પદાર્થો ઘણા બધા મૂકેલા હોય તો એના ડાઇલેક્ટ્રિક અચળાંક પણ ઘણા બધા થાય. આ ઘણા બધા ડાઇલેક્ટ્રિક અચળાંકને છેડે, ડાઇલેક્ટ્રિક પદાર્થને છેડે જો બે વિદ્યુતભારો મૂકેલા હોય તો કંઈક આવી રીતે ગોઠવણ થાય. આ બે વિદ્યુતભારો આવી રીતે મૂકેલા છે Q1 અને Q2, અને વચ્ચે અલગ અલગ ડાઇલેક્ટ્રિક પદાર્થો મૂકેલા છે K1 થી K5 સુધી. તો સૂત્ર આપણે એ જ પ્રમાણે લખવાનું છે. તો F is equal to K Q1 Q2 upon આ જે પોઈન્ટ છે T root K, આ જે પોઈન્ટ છે T root K ને ઉઠાણી મૂકી દો. T root K. તો પહેલા માધ્યમ માટે તો પહેલા સ્લેબની જાડાઈ T1 into root K1, બીજા સ્લેબની જાડાઈ T2 into root K2, ત્રીજા સ્લેબની જાડાઈ T3 into root K3. આવી રીતે root K5 સુધી લખવાનું છે. root K5 સુધી લખીને એનો સ્ક્વેર કરવાનો થશે. એટલે ખાસ ધ્યાન દેજો. એક કરતા વધુ અવાહક માધ્યમ હોય તો આ રીતે તમે સાઈન કરી શકો છો. તો આ ખાલી અવાહક માધ્યમ મૂકીએ, એક મૂકીએ અથવા વધારે મૂકીએ તો કઈ રીતે બળમાં ડિસ્ટ્રીબ્યુશન થાય છે, બળ કઈ રીતે બદલાઈ જાય છે એની વિગતે અહીંયા ચર્ચા કરેલી છે. એકવાર 2 મિનિટ આપું છું, ધ્યાનથી એકવાર ચેક કરી લો. ચાલો,
બીજો પોઈન્ટ છે બળોનું સંતુલન. બીજો પોઈન્ટ છે બળોનું સંતુલન. બળોનું સંતુલન એટલે જે પદાર્થ અથવા જે કણ પર બળો લાગતા હોય, જે પદાર્થ અથવા જે કણો પર બળો લાગતા હોય, એ બળો લાગતા હોય છતાં પણ પદાર્થને સ્થિર રાખવો પડે, છતાં પણ પદાર્થને સ્થિર રાખવો પડે, તો એવી કઈ કઈ કન્ડિશન હોઈ શકે કે જેમાં પદાર્થને સ્થિર રાખી શકાય? બળ લગાડીને, બળ લગાડ્યા વગર તો પદાર્થ સ્થિર જ રહેવાનો છે, પદાર્થ ઓલવેઝ સંતુલનમાં જ રહેવાનો છે, પણ બળ લગાડીને આપણે પદાર્થને સંતુલનમાં રાખવાની વાત છે. બળ લગાડીને પદાર્થને સંતુલનમાં રાખવાની વાત છે. તો કોઈ પદાર્થ અથવા કણ પર જો બળો લાગતા હોય તો બળોનું પરિણામી બળ, નેટ ફોર્સ, પરિણામી બળ 0 થાય. બળોનું પરિણામી બળ 0 થાય. એનો મતલબ કે એક કરતાં વધારે બળો લાગતા હોય અને દરેક બળોના સદિશ સરવાળાનો સરવાળો, સદિશ સરવાળો, દરેક બળોનો સદિશ સરવાળો 0 થાય તો જ તમે બળ સંતુલનમાં છે એવું કહી શકાય, પદાર્થ સંતુલનમાં છે એવું કહી શકાય. તો ખાસ ધ્યાન રાખો, બળોનો સદિશ સરવાળો 0 થાય એટલે બળોનો સદિશ સરવાળો 0 લખેલો છે ઇઝ ઇક્વલ ટુ 0. એનો મતલબ દરેક દિશામાંથી લાગતા બળોનો સરવાળો, દરેક દિશામાંથી લાગતા બળોનો સદિશ સરવાળો 0 થવો જોઈએ, તો જ પદાર્થ સંતુલનમાં રહેશે, બાકી નહીં, બાકી નહીં. ખાસ ધ્યાન રાખો. ઓકે, હવે આપણે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળોના સંતુલનની વાત કરવાની છે, એટલે કે વિદ્યુતીય બળોના સંતુલનની વાત કરવાની છે. કયા સંતુલન? વિદ્યુતીય બળોના સંતુલનની વાત આપણે અહીંયા કરીશું. એકદમ ધ્યાનથી, ખૂબ જ જેમર્કો સમજૂતી આપી છે, તમે જ્યારે સમજવાનો પ્રયત્ન કરજો. ખાસ ધ્યાન, વિદ્યુતીય બળોનું સંતુલન. વિદ્યુતીય બળોના સંતુલન માટે આપણે એક નાનો ટોપિક એકવાર ચેક કરી લઈએ. ધન વિદ્યુતભાર, ઋણ વિદ્યુતભાર લખેલા છે. ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર એ શું છે? તો વિદ્યુત ભાર એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. વિદ્યુત ભાર એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે કઈ દિશામાં કરે છે? તો જે ધન વિદ્યુત ભાર છે, જે ધન વિદ્યુત ભાર છે, વિદ્યુત ક્ષેત્ર એનાથી દૂર તરફ, ત્રિજ્યાવર્તી દૂર તરફ, રેડિયલી આઉટવર્ડ, ત્રિજ્યાવર્તી દૂર તરફ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. અને ઋણ વિદ્યુત ભાર એક ત્રિજ્યાવર્તી અંદર તરફ, એટલે કે રેડિયલી ઇનવર્ડ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. જ્યાં પણ તમને ધન વિદ્યુત ભાર દેખાય ત્યાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા બહાર તરફ દર્શાવો, અને ઋણ વિદ્યુત ભાર દેખાય ત્યારે વિદ્યુત ક્ષેત્ર હંમેશા અંદર તરફ દર્શાવવાનું થશે, અંદર તરફ. રેડી? ખાલી યાદ રાખવાનું છે. હવે આપણે બળોના સંતુલનની વાત કરવાની છે. તો લખેલું છે કે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે વિજાતીય વિદ્યુત ભાર, સજાતીય વિદ્યુત ભાર વચ્ચે વિજાતીય વિદ્યુત ભાર હોય તો આકૃતિમાં બનાવી દઈએ. Q1 અને Q2 વિદ્યુત ભાર છે, અથવા બંને ધન લેવા અથવા બંને ઋણ લેવા, એટલે સજાતીય. અથવા બંને ધન લેવા અથવા બંને ઋણ લેવા એટલે સજાતીય. એની વચ્ચે બંને ધન લો તો વચ્ચે ઋણ વિદ્યુત ભાર મૂકવાનો, અને બંને ઋણ લો તો વચ્ચે ધન વિદ્યુત ભાર મૂકવાનો. જો અહીંયા સમાન નિશાની કરી હોય તો સજાતીય થઈ જાય. અહીંયા આપણે શું કરીએ છીએ? અહીંયા સમાન કરી છે, અહીંયા વિરુદ્ધ કરી છે. એટલે બંને ધન હોય ત્યારે અહીંયા ઋણ લેવું, અહીંયા બંને ઋણ હોય ત્યારે અહીંયા ધન લેવું. ખાસ ધ્યાન દે. રેડી? તેનો અમુક ડેટા મેં આપણને શોર્ટકટ દે, શોર્ટકટ આપણે ખાસ યાદ રાખવાની જ છે, એ પ્રમાણે જ જવાનું છે. રેડી? તો Q1 પર લાગતું બળ 0 હોય, Q1 પર લાગતું બળ 0 હોય, Q1 વિદ્યુત ભાર પર લાગતું બળ 0 હોય, તેનો જવાબ એના પરથી તમે શું પૂછી શકે? તો એના પરથી તમને Q2 નું મૂલ્ય પૂછી શકે, એના પરથી તમને કેપિટલ Q નું મૂલ્ય પૂછી શકે. કેમ કે Q1 પર તો બળ 0 જ છે, એટલે Q1 તો તમારે નીકળી જવાનું છે, Q1 તમારે નીકળી જવાનું છે. તો Q2 by capital Q is equal to R1 plus R2 નો સ્ક્વેર upon R1 સ્ક્વેર, R1 plus R2 નો સ્ક્વેર upon R1 સ્ક્વેર. અને આ રીતે લખવું હોય તો પણ લખી શકાય, R1 by R2 upon R1 નો સ્ક્વેર. Q1 પર બળ 0, 1 પર બળ 0 એટલે 1 આવે, 2 પર બળ 0 તો 2 આવે. ખાસ ધ્યાન, 2 પર બળ 0 હોય તો 2 આવે. આને તમારે યાદ રાખવું. રેડી? તો Q2 by Q is equal to R1 plus R2 by R1 નો સ્ક્વેર. હવે બળ 0 માટે કરવાનું શું? તો જો આ Q1 છે એના પર બળ કોણ લગાડે? તો કેપિટલ Q લગાડે અને સ્મોલ q2 લગાડે.
તો તમારે લખવાનું એક જ વસ્તુ છે, Q વડે આના પર લાગતું બળ અને Q2 વડે આના પર લાગતું બળ, બે બળોને તમારે સરખા બનાવવાના છે. એ તમારે આવું કરવાનું છે, F of Q1 of Q is equal to F of Q1 Q2. એટલે Q વડે Q1 પર લાગતું બળ અને Q2 વડે Q1 પર લાગતું બળ એ પ્રમાણે સાદુરૂપ આપશો તો ઓટોમેટિક તમને જવાબ ત્યાં આ રીતે ગોઠવાઈ જશે. ઓટોમેટિક જવાબ આ રીતે તમારો ગોઠવાઈ જશે. એટલે ખાસ ધ્યાનથી જવાબ તમારે આ રીતે સેટ કરવાનો થશે. રેડી? ઓકે. હવે Q2 પર બળ શૂન્ય હોય તો આના વડે અહીંયા લાગતું બળ ને આના વડે અહીંયા લાગતું બળ, આજે એક કરતા વધારે બળો લાગે છે અને તમે એનો સદિશ સરવાળો કરો છો, તે સદિશ સરવાળાને સાદી ભાષામાં સંપાતીકરણ કહેવાય. સુપરપોઝિશન થિયરમ, સંપાતીકરણ ખાસ ધ્યાન. તો આના વડે અહીંયા પર લાગતું બળ અને આના વડે અહીંયા પર લાગતું બળ એ પ્રમાણે સેટ કરશો, બરાબર. 0 કરીને સાદુરૂપ આપશો તો Q1 by capital Q is equal to આના પ્રમાણે લખીએ તો R1 upon R1 plus R2 by R2 નું સ્ક્વેર રેડી? ઓકે. સેમ એ પ્રમાણે માનો કે મિડલ પોઈન્ટ કેપિટલ Q પર બળ શૂન્ય હોય, તો કેપિટલ Q પર બળ શૂન્ય હોય તો આના વડે અહીંયા પર લાગતું બળ ને આના વડે અહીંયા પર લાગતું બળ, તો Q2 by Q1 એટલે R2 by R1 નો સ્ક્વેર, નો સ્ક્વેર. રેડી? આ તમારે બળના સંતુલન પરથી કોઈ વિદ્યુતભાર પર બળ શૂન્ય આપેલું હોય તો આ રીતે તમારે લખી શકાય. પણ આમાં યાદ રાખવાનું કે ત્રણ વિદ્યુતભારનું તંત્ર હોય. માની લો કે કોઈ 4 વિદ્યુતભારનું તંત્ર હોય અને એક વિદ્યુતભાર પર લાગતા બળની વાત કરવી છે તો બાકીના 3 વિદ્યુતભાર વડે લાગતા બળોનો સરવાળો શૂન્ય કરીને સાદુરૂપ આપી શકાય. ઓકે, ચાલો. હવે માની લો કે અહીંયા આપણે લખ્યા બે સજાતીય વિદ્યુતભારો વચ્ચે વિજાતીય. બીજો એક ઓપ્શન વધ્યો, અથવા 3 સજાતીય અથવા 3 વિજાતીય, અથવા 3 સજાતીય અથવા 3 વિજાતીય, મતલબ 3 સમાન વિદ્યુતભારો, સમાન સંજ્ઞાના વિદ્યુતભારો. મૂલ્ય ભલે અલગ અલગ હશે તો ચાલશે, પણ સમાન સંજ્ઞાના વિદ્યુતભાર હશે એવી આપણે વાત અહીંયા કરવાની છે. તો જો ત્રણેય વિદ્યુતભારો સજાતીય હોય તો કેપિટલ Q પરના સંતુલન માટે તો આ જ લખવાનું છે થિયરીમાં કન્સેપ્ટ, Q2 by Q1 is equal to R2 upon R1 નો સ્ક્વેર. Q2 by Q1 is equal to R2 by R1 નો સ્ક્વેર. આ રીતે તમારે ખાસ યાદ રાખવાનું છે. અહીં નાની મોટી શોર્ટકટ યાદ રાખતા થઈ જશો, યુઝ ટુ થઈ જશો, એને કેવી રીતે એપ્લાય કરી શકાય એ ખ્યાલ આવી જશે તો ઓટોમેટિક જીનીટ એવી કોઈ મોટી એક્ઝામ નથી ફિઝિક્સ માટે કે તમે એને સોલ્વ ન કરી શકો, ઇઝીલી તમે સોલ્વ કરી શકો છો. રાઈટ? તમને ખાલી જે ડેટા લખાઈએ છે એનું તમારે 2 થી 3 વાર, જે કે ડેટા લખાઈએ છે એનું 2 થી 3 વાર રિવિઝન કરવાનું, 2 થી 3 વાર લખીને પ્રેક્ટિસ કરવાની. રેડી? મજૂરી કરીને જ પ્રેક્ટિસ કરવાની. મજૂરી કરવાથી જ મહાનતા મળે છે. એટલે ખાસ ધ્યાન રાખો. રેડી? હવે એક અતિ અગત્યનો કન્સેપ્ટ છે, બે વિદ્યુતભારોને જોડતી રેખા પર તટસ્થ બિંદુ મેળવવું. મેળવવાની વાત છે. રેડી? એકદમ ધ્યાનથી. તો પહેલા હું શું કરું છું, આ બંને વિદ્યુતભારની વાત કરીએ છીએ અહીંયા ખાસ બંને વિદ્યુતભારો માટે આપણે અહીંયા કંઈક સેટ કરીએ છીએ નાનો ઉપર. એકદમ ધ્યાન. લખેલું છે તટસ્થ બિંદુ માટે નાનો ટોપિક લખેલો છે કે જે બિંદુ પર તટસ્થ બિંદુની વાત કરીએ છીએ એ બિંદુ પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશાનું. એ પોઈન્ટ ઉપર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય, પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન અને વિરુદ્ધ દિશામાં હોય. એનો મતલબ કે બે વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો થીટા 180 હોય. બે વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો થીટા કેવો 180. એટલે ખાસ ધ્યાન. હું આવી રીતે બે વિદ્યુત ભારોને જોડતી રેખાની વાત કરું છું
અને બે વિદ્યુતભારો અહીંયા લખું છું Q1 અને Q2. Q1 અને Q2. પહેલો ટોપિક છે અહીંયા, જો વિદ્યુતભારો સહજાતીય હોય, એનો મતલબ કે બંને ધન હોય અથવા બંને ઋણ હોય. બંને ધન હોય અથવા બંને ઋણ હોય. રેડી? તો ખાસ બંને ધન હોય અથવા બંને ઋણ હોય તો ખાલી આપણે તટસ્થ બિંદુની વાત કરીએ છીએ. ખાલી આપણે તટસ્થ બિંદુની વાત કરીએ છીએ તો માની લો કે આ બિંદુએ તટસ્થ બિંદુ એવું મળે છે કે આ વિદ્યુત ક્ષેત્ર તમારું શૂન્ય હોઈ શકે. શૂન્ય હોઈ શકે. ખાસ ધ્યાન રાખજો. જો બંને ધન વિદ્યુતભાર હશે, તટસ્થ બિંદુ એટલે શું? તો જો બંને ધન વિદ્યુતભાર હશે તો ધન વિદ્યુતભાર Q1 છે તો Q1 એટલે ધન, ધન એટલે વિદ્યુત ક્ષેત્ર ક્યાં જાય? દૂર તરફ. એટલે આનું વિદ્યુત ક્ષેત્ર દૂર તરફ. એટલે આપણે આને E1 કહીશું. Q2 પણ ધન છે તો એનું પણ વિદ્યુત ક્ષેત્ર એનાથી દૂર તરફ, તો આ E2 આ દૂર તરફ. જોઈ બંને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હોઈ શકે અને એ વિરુદ્ધ દિશામાં, તો વિરુદ્ધ દિશામાં થઈ ગયું, વિરુદ્ધ દિશામાં થઈ ગયું. અને એમની વચ્ચેનો ખૂણો કેવો થયો? 180. એમની વચ્ચેનો ખૂણો થયો 180. તો 180 થયો એટલે સમજી લેવાનું કે ક્યાંક આસપાસ ક્યાંક ન્યુટ્રલ બિંદુ હોઈ શકે, તટસ્થ બિંદુ હોઈ શકે. પણ આપણે અહીંયા શું કર્યું છે? તો આ જે કન્ડિશન લખી છે બે, એમાં Q2 મોટો છે અને Q1 નાનો છે. Q2 is greater to Q1. એનો મતલબ જે વિદ્યુતભારનું મૂલ્ય ઓછું હોય, જે વિદ્યુતભારનું મૂલ્ય ઓછું હોય એ તરફ તટસ્થ બિંદુ બતાવવાનું. તો આપણે Q1 તરફ તટસ્થ બિંદુ બનાવીએ છીએ. Q1 તરફ તટસ્થ બિંદુ. કેમ? કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે kq/r². Q નાના છે પણ જો અંતર તમે વધારી દો તો વિદ્યુત ક્ષેત્ર ઓટોમેટિક વધી જાય. અંતર તમે ઘટાડી દો તો વિદ્યુત ક્ષેત્ર ઓટોમેટિક વધી જાય. એનો મતલબ કે જે વિદ્યુતભારનું મૂલ્ય નાનું હોય એ વિદ્યુતભારથી તટસ્થ બિંદુ નજીક હોય. તટસ્થ બિંદુ નજીક રાખો એટલે વિદ્યુત ક્ષેત્ર ઓટોમેટિક વધી જાય. વિદ્યુત ક્ષેત્ર ઓટોમેટિક શું થાય? વધી જાય. ખાસ ધ્યાનથી, ખાસ ધ્યાનથી. આપણે કન્ડિશન એક જ છે, Q2 મોટો છે અને Q1 નાનો છે. કન્ડિશન એક છે, Q2 મોટો છે અને Q1 નાનો છે. ખાસ ધ્યાનથી. હવે એવું ઋણ રાખો. ઋણ રાખો તો આ તટસ્થ બિંદુ વચ્ચે જ મળે. ઋણ રાખો તો પણ તટસ્થ બિંદુ ક્યાં મળે? વચ્ચે જ મળે. એ તમારે જાતે સમજવાનું છે. એ તમારે જાતે સમજવાનું છે. ખાસ તો મેં વચ્ચે લખી નાખ્યું છે. ધ્યાન દે. ઓકે. બે વિદ્યુતભારો વચ્ચે ન્યુટ્રલ પોઈન્ટ વચ્ચે જો મેં Q1 તરફ દર્શાવેલું છે. Q1 થી આ અંતર x1 છે અને Q2 થી આ અંતર x2 છે અને બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર x છે. બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર શું છે? x. તો મેં એક શોર્ટકટ લખેલું છે. સાદુરૂપ છે. અહીંથી આ અંતર મેળવવું છે x1. તો x1 x મોટો વિદ્યુતભાર ભાગ્યા નાનો વિદ્યુતભાર. શબ્દ ખાસ ધ્યાન રાખજો. મોટો વિદ્યુતભાર ભાગ્યા નાનો વિદ્યુતભાર +1 એટલે તંત્રની વચ્ચે ન્યુટ્રલ બિંદુ મળે. તંત્રની વચ્ચે તટસ્થ બિંદુ મળે. આ ખાસ ધ્યાન રાખજો. તંત્રની વચ્ચે તટસ્થ બિંદુ મળે. રેડી? ઓકે. ધેન સેકન્ડ પ્લસ એટલે તંત્રની વચ્ચે. પ્લસ એટલે તંત્રની વચ્ચે. હવે એના પછી અહીંયા Q2 મોટા છે Q1 કરતા, પણ જો વિદ્યુતભારો વિજાતીય હોય, હવે જો વિદ્યુતભારો વિજાતીય હોય તો હું આને ઋણ લખી નાખું છું, આને ધન લખી નાખું છું. એકદમ ધ્યાન રાખજો. આને ઋણ લખી નાખું છું અને ધન લખી નાખું છું. આકૃતિ ફરતી આપણે આખી બનાવીએ છીએ. આકૃતિ ફરતી આપણે અહીંયા બનાવીએ છીએ. હવે તટસ્થ બિંદુ મેં ક્યાં દર્શાવ્યું છે? તો તટસ્થ બિંદુ મેં તંત્રની બહાર દર્શાવ્યું છે. તટસ્થ બિંદુ મેં ક્યાં દર્શાવ્યું છે? તંત્રની બહાર દર્શાવ્યું છે. તો તંત્રની બહાર તટસ્થ બિંદુ કેમ મળ્યું? તો તંત્રની બહાર તટસ્થ બિંદુ માટે માની લો કે અહીંયા કોઈ તટસ્થ બિંદુ છે એવું સેટ કરીએ ધારો કે. તો આ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે ગણાય? તો ધ્યાન જોજો. આ Q2 છે એનું વિદ્યુતભાર ધન છે. તો ધનનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં મળે? આ પોઈન્ટ ઉપર આ તરફ. એટલે આને આપણે E+ કહીએ. આ ઋણ વિદ્યુતભાર છે તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં મળે? એના તરફ મળે. તો આ E2 કહીએ. જોઈ લો. આ વિરુદ્ધ થઈ ગયા. ખૂણો 180 થવો જોઈએ. ખૂણો 180 થાય તો તટસ્થ મળે, બાકી તટસ્થ મળે નહીં. આ શબ્દ તમે ખાસ ધ્યાન રાખજો. ખૂણો 180 થવો જોઈએ. રેડી? તો ખૂણો 180 થવો જોઈએ એના માટે એક પોઈન્ટ છે. ઓકે. તેના માટે તટસ્થ બિંદુ અહીંયા મળે તો તટસ્થ બિંદુ બહાર મળ્યું. તંત્રની બહાર. તંત્રની બહાર આવે તો ફરીથી સૂત્ર એવું જ લખવાનું છે. અહીંથી આ અંતર x1 છે, અહીંથી આ અંતર x છે. તો જવાબ છે x1 x Q2 Q1 -1. આ -1 છે એનો મતલબ એ તંત્રની બહાર છે.
-1 છે એનો મતલબ એટલે તંત્રની બહાર છે. સાદુરૂપ આપશો એટલે ઓટોમેટિક જવાબ આવી જશે. સાદુરૂપ આપશો એટલે ઓટોમેટિક જવાબ આવી જશે. તમારે શું કરવું છે? q1 વડે વિદ્યુત ક્ષેત્ર, q2 વડે વિદ્યુત ક્ષેત્રનું સાદુરૂપ આપો એટલે તમને જવાબ મળે. બંને વિદ્યુત ક્ષેત્રને સરખાઈ દો. બંને વિદ્યુત ક્ષેત્રને સરખાઈ દો. તમારે x1 ને સૂત્ર કરતા બનાવવા છે તો x1 ને સૂત્ર કરતા બની સાદુરૂપ આપી શકાય. ઓકે, ચાલો એકવાર ધ્યાનથી ચેક કરો. એકવાર ધ્યાનથી ચેક કરી લો. ચાલો હવે એકથી વધારે વિદ્યુત ભારો હોય તેમની વચ્ચે કંઈક બળો લાગતા હોય તો આપણે એવા બળોની વાત કરીએ છીએ. બળ સદિશ રાશિ છે, વેક્ટર ફિઝિકલ ક્વોન્ટિટીઝ છે. તો સદિશ રાશિ માટે બે બળો F1 અને F2 દર્શાવેલા છે. ઉગમ બિંદુ લઈએ તો કોઈ પોઈન્ટ લઈએ. અહીંથી F2 આ દિશામાં છે, અહીંથી F1 આ દિશામાં છે અને એનું પરિણામી સદિશ બંને બળો વચ્ચેનો પરિણામી બળ લેવું હોય તો તમારે સબાચનો નિયમ, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ, ધોરણ નંબર 11 ચેપ્ટર નંબર 4 સદિશોની માહિતી, સદિશોનું બીજગણિત પરથી સબાચના નિયમ પરથી તમારે એક પરિણામી બળની દિશા મળે. હવે સબાચના નિયમમાં ખાસ યાદ રાખવાનું કે એક સમાંતર ચતુષ્કોણ લેવાનું. રેડી? એની બે સામ સામેની રેખા આ રીતે એક સબાચમ માટે ખાસ ધ્યાનથી આ રીતે ચેક કરી લો દિશા કઈ રીતે મળે છે. રેડી? ધ્યાન. આ સમાંતર બાહુ ચતુષ્કોણ લીધો મેં. રેડી? એનો વિકર્ણ છે. આ વિકર્ણ એક પરિણામી સદિશ આપે. આને આપણે F1 કહી દઈએ, આને આપણે F2 કહી દઈએ. રેડી? તો જે વિકર્ણ છે, વિકર્ણ તમારે ડ્રો કરવાનું થાય. વિકર્ણ ડ્રો કરો એટલે તમને સબાચ પ્રમાણે પરિણામી સદિશ મળી જશે. ઓકે, તો બે બળો વચ્ચેનો ખૂણો થીટા છે. બે બળો વચ્ચેનો ખૂણો થીટા છે અને આ પરિણામી બળ અને પ્રથમ બળ વચ્ચેનો ખૂણો આલ્ફા છે. આપણે બંને શોધવાની વાત કરી. તો પરિણામી બળ શોધવું હોય તો આપણી પાસે સૂત્ર છે F1 સ્ક્વેર F2 સ્ક્વેર 2F1 F2 cos θ. F1 સ્ક્વેર F2 સ્ક્વેર 2F1 F2 cos θ પ્રમાણે એક પરિણામી બળનું મૂલ્ય મળે અને આલ્ફા શોધવો હોય તો F2 sin alpha upon F2 cos alpha plus F1 F2 sin alpha upon F2 cos alpha plus F1 પ્રમાણે તમને એ આલ્ફા મળશે. આ સૂત્ર બંને ખાસ ધ્યાન રાખજો. અને આપણે અઢળક આકૃતિઓ સમજવાની છે, ઘણી બધી આકૃતિઓને સમજવાનું છે. કુલમ્બ બળનો ટોપિક આજે અહીંયા પૂરો કરીશું. નેક્સ્ટ ટાઈમ ને બીજા લેક્ચરમાં એના દાખલા કરીશું. ઓકે, તો હવે આ બે બળો વચ્ચેના ખૂણા જો અલગ અલગ હોય, બે બળો વચ્ચેના ખૂણા કયા હોઈ શકે? તો તમારે જે કે કોમ્પિટિટિવ એક્ઝામ લેવાય છે એમાં જે કંઈ પણ દાખલા છે એના બધા ખૂણા લખીને મેં સાદુરૂપ આપેલું છે. જે કંઈ પણ દાખલા છે એના બધા ખૂણા લખીને એની શોર્ટકટ આપેલી છે. તમારે ક્યાંય બીજું કોઈ સાદુરૂપ આપવાનું જરૂર નથી. તમારે ખાલી કિંમત મૂકવાની છે. જો બે બળો વચ્ચેનો ખૂણો 90 હોય તો એના માટે આલ્ફા કેટલો થાય? 45. બે બળો વચ્ચેનો ખૂણો 60 હોય તો એના માટે આલ્ફા કેટલો થાય? 30. બે બળો વચ્ચેનો ખૂણો 45 હોય તો એના માટે આલ્ફા 22.5. બસ આ પ્રમાણે તમે લખી શકો છો. યાદ રાખવાનું બળનું મૂલ્ય. જો બે બળો વચ્ચેનો ખૂણો 90 હોય તો f' બરાબર √2f. આજે √2f આજે સહગુણક √2 છે તો બરાબર છે, પણ f એટલે બે વિદ્યુત ભાર સમાન હોવા જોઈએ. બે વિદ્યુત ભારો સમાન મૂલ્ય ના હોવા જોઈએ. એટલે કે q² પ્રમાણે હોવા જોઈએ. f = k q1 q2 r². એમાં q² થવું જોઈએ. ખાસ ધ્યાન q² એ પ્રમાણે ચેક કરવાનું થાય. રેડી? તો અહીંયા લખ્યું છે cos 90 અહીંયા મૂકી દો. cos 90 એટલે બધા બળો સરખા છે તો f √2f² cos 90. cos 90 એટલે 0. cos 90 0 એટલે સાદુરૂપ આપી દેમાં તો તમને જવાબ મળશે √2f. અધરવાઇઝ તમે θ બરાબર 60 બે બળો વચ્ચેનો ખૂણો તમને 60 આપેલો હોય ને તમારે f' શોધવાનો થાય પરિણામી બળનું મૂલ્ય તો √3f મળે. એ જ પ્રમાણે જો બે બળો વચ્ચેનો ખૂણો તમને આપેલો હોય 45 તો f' પરિણામી બળ તમને 2 + √2 ×f પછી θ બરાબર 120 હોય તો f' બરાબર f
થીટા બરાબર 0 હોય તો f ડેશ બરાબર 2f અને થીટા બરાબર 180 હોય તો પરિણામી બળ શૂન્ય. પરિણામી બળ શૂન્ય મેં તમને વાત કરી. પરિણામી બળ શૂન્ય ક્યારે થાય કે જ્યારે થીટા બરાબર 180 થાય ત્યારે. તમારે બીજું કશું જ નથી કરવાનું, ખાલી થીટા બરાબર કિંમત મૂકવાની છે. થીટા બરાબર કિંમત મૂકી ઓટોમેટિક સાદુરૂપ ત્યાં આવી જશે. ઓટોમેટિક સાદુરૂપ ત્યાં આવી જશે. પણ f1 અને f2 સરખા હોવા જોઈએ. f1 અને f2 સરખા હોય એ માટે આ કન્ડિશન છે. એ માટે આ કન્ડિશન છે. અને જો અલગ અલગ હોય તો તમારે એમાં કિંમત મૂકીને સાદુરૂપ આપવાની વાત છે. f1 શોધો, f2 શોધો, પછી એની કિંમત શોધીને કિંમત અહીંયા મૂકીને તમે ચેક કરી શકો છો. કિંમત અહીંયા મૂકીને તમે ચેક કરી શકો છો. તો મિત્રો આ છે તમારું બે વિદ્યુતભારો વચ્ચે લાગતા બળો. એકથી વધારે વિદ્યુતભારોનું તંત્ર હોય તો એમની વચ્ચે લાગતા બળોનું પરિણામી બળ, એના સંતુલનની સ્થિતિ, વિદ્યુત ક્ષેત્ર માટે સંતુલનની સ્થિતિ, આ આપણે અત્યારે ભણ્યા છીએ. એના કન્સેપ્ટ ભણ્યા છીએ. આશા છે કે તમને ગમ્યું હશે. બીજું ફરીથી કહું છું કે વિડીયો તમારે 2 થી 3 વાર જોવા અને વિડીયોમાં ચલાવેલું બોર્ડ વર્ક તમારે લખવું 2 થી 3 વાર, એને સમજવું, એક પાકી નોટ બનાવી એમાં ગણતરીના દાખલા વ્યવસ્થિત ડિટેલમાં ગણવા. કન્સેપ્ટ જ્યાં સારો લાગતો હોય ત્યાં તમે ગોળ ડાઉન કરીને ઇન્ડિકેશન કરી શકો છો. ઓકે, તો આ છે આપણી પાસે આજનો એક ટોપિક, બે વિદ્યુતભારો વચ્ચે લાગતા બળો, વિદ્યુતીય બળો માટે. ખાસ આપણી ચેનલનું નામ છે જનક પટેલ ફિઝિક્સ કેફે. તમારે એ ખાસ સબસ્ક્રાઈબ કરવાની રહેશે, જેથી જેવો હું વિડીયો યુટ્યુબમાં અપલોડ કરીશ તમને એની ડિટેલમાં માહિતી ત્યાં મળી જશે. એટલે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. ચાલો, આભાર.